ભારત માતા કી કેમ ભાઈ અવાજને શું થઈ ગયું છે? હજી સૌથી ઊંચું મંદિર પૂરું કરવાનું બાકી છે. આમ જગતજનની માં ઉમિયાનું ગગનચુંબી મંદિર સમયબદ્ધ રીતે પૂરું થાય એવા સંકલ્પની હાથ ઉપર કરી મુઠ્ઠી ભીંચીએ. જરા સૌ લોકો પોતાનો હાથ ઉપર કરે, જરા બંને મુઠ્ઠીઓ ભીંચો ને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ઉમિયા માત કી. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય અને સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના નિમંત્રણથી આજ હું અહીંયા આવ્યો છું, એવા મારા મિત્ર અને અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શ્રી આરપી પટેલ, ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, આપણા પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દીપકભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, શ્રી ડી.એન. ગોલ, મંચ પર બેઠેલા અન્ય સૌ મહાનુભાવો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નવયુવાન સૌ ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, સૌને મારા પ્રણામ. વંદે માતરમ. મિત્રો, આજે અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન 25માં લગભગ 15,000 જેટલા યુવાનો અહીંયા એકત્રિત થયા છે. મેં હમણાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક એપનું ઉદ્ઘાટન કર્યું, એપ ખુલ્લી મૂકી. એપના ફીચર્સ, એના બધા જ પાસાઓ બહુ ઝડપથી અહીંયા બતાવ્યા. હું હૃદયપૂર્વક એપ તૈયાર કરવાવાળા સૌ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે જે પ્રોફેશનલ પદ્ધતિથી કોઈ રાજ્ય સરકાર પોતાના ઉદ્યોગ વિભાગનું માર્કેટિંગ કરે, ઉદ્યોગ પોટેન્શિયલનું માર્કેટિંગ કરે, એવી પ્રોફેશનલ રીતે તમે પાટીદાર સમાજના યુવાઓનો માટે બધી જ પ્રકારથી બિઝનેસના સંરક્ષણ, સંવર્ધન અને વૃદ્ધિ માટેની બધી જ જરૂરિયાતો એક જ એપમાં પૂરી કરી છે. એ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત યોગ્ય કાર્યક્રમ છે. મિત્રો, ઇન્ફોર્મેશન, માહિતી આજના જમાનાનું બહુ મોટી તાકાત છે. મનમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, ક્ષમતા હોય, રોકાણ કરવા માટે મૂડી પણ હોય, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને માહિતી ના હોય તો ઘણી તકલીફો પડે. એક જમાનો તો જ્યારે આટલી બધી માહિતી એક જગ્યાએથી લેવા માટે કન્સલ્ટન્ટ રાખવા પડતા હતા અને મસ્ત મોટી ફીસ કન્સલ્ટન્ટ લઈ જતા હતા. હું અહીં બેઠેલા યુવાનોને કહું છું, આજે ભોજન કરતા પહેલા એપ ડાઉનલોડ કરજો, તમારે કન્સલ્ટન્ટ રાખવાની જરૂરત નહીં પડે. મિત્રો, આજ આ કાર્યક્રમમાં સમાજ પણ એકત્રિત છે. સમાજની શિક્ષા ચિંતા કરવાનું સંગઠન પણ ઉપસ્થિત છે. ગુજરાત અને દેશને, અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ પણ છે અને સનાતન ધર્મનું કેન્દ્ર એવું માં ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે. એને સંસ્કૃતિને પણ અહીં જમીન પર ઉતારેલી.
એક જ જગ્યાએ સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ આ ચારોનો સુભગ સમન્વય જ્યારે અહીંયા થતો હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ ખુદ સમાજ ઉપયોગી થવાનો છે. મને વિશ્વાસ છે આ કાર્યક્રમના માધ્યમથી યુવાઓને નેટવર્કિંગનો અવસર મળશે, ટેકનોલોજીનું એક્સપોઝરનો અનુભવ મળશે, બિઝનેસની અંદર મેં આગળ કહ્યું એમ મેન્ટરશીપ કોઈ ફીસ વગર મળશે અને ડિજિટલ માર્કેટ પ્લેસ એક્સેસ પણ આ જ એપથી તમને મળવાની છે. મિત્રો, આટલી બધી વસ્તુ જે લોકો દેશના અર્થતંત્રને, ગુજરાતના અર્થતંત્રને આગળ વધારવા માટે ઉત્સુક હોય એમના માટે ઊભી કરવી એ બહુ મોટી વ્યવસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કરી છે. મારા હૃદયપૂર્વકના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને અભિનંદન છે. ક્લાયન્ટ, મેન્ટર, કેરિયર, ઓપોર્ચ્યુનિટી અને બજાર સુધીનો, માર્કેટ સુધીનો સીધો સંપર્ક આ એપના માધ્યમથી થવાનો છે. મિત્રો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વિચાર ચાલતો હતો ત્યારથી આ સંસ્થા સાથે હું તો નથી જોડાયો, પણ આરપી પટેલે મારી સાથે પાછળ પડી મને જોડી દીધો છે. 16 ડિસેમ્બર 2016ના દિવસે એની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી મક્કમ ગતિથી, સમયબદ્ધ તરીકેથી ઉમિયા ફાઉન્ડેશનનું કામ આગળ વધ્યું છે. માં ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહાર સૌ લોકોમાં જગાડવાનું કામ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે. અને પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતમાં વસતા સૌ સમાજો એક માં ઉમિયાના નેજા હેઠળ એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને, મજબૂત એક પાંખ બને, એના માટે ઉમિયા ફાઉન્ડેશને ખૂબ સુંદર કામ કર્યું છે. સેંકડો યુવાઓને સ્કોલરશીપ, ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો રસ્તો બતાવો, વિકાસ અને પ્રકૃતિ એનું સંતુલન થાય એના માટે વૃક્ષારોપણના કાર્યક્રમો અને સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવા માટે જે પુરુષાર્થ આ ફાઉન્ડેશને કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. એક વ્યક્તિનું, ફક્ત એક વ્યક્તિનું મન જાગૃત થાય તો આખા દેશમાં બહુ મોટું પરિવર્તન આવતું હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિઓને જોડી બનેલા સમાજનું એક સાથે મન જાગૃત કરવું અને પ્રવૃત્ત કરવું એ દેશને ખૂબ મોટી એક પ્રકારથી વિકાસની તક પૂરું પાડતું હોય છે. 504 ફૂટ ઊંચું ભવ્ય મંદિર જ્યાં બનવાનું છે એ ભૂમિના ફાઉન્ડેશન સ્ટોનના જગ્યાના પણ મેં આજે દર્શન કર્યા અને અત્યારે જે અસ્થાયી મંદિર બન્યું છે એના પણ દર્શન કર્યા. મિત્રો, આ 2014 થી 2025 સુધીમાં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશે આર્થિક વિકાસના ક્ષેત્રમાં અનેક પ્રકારથી હરણફાળ કર્યું. મારી સામે જે યુવાનો બેઠા છો એમને હું કહેવા માંગુ છું, જરા એક હિંમત કરો, પ્રયાસ કરો, હલચલ કરો. મોકાઓની ભરમાર મોદી સાહેબે તમારા માટે અહીંયા પાથરીને રાખી છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજીએ દેશનું શાસન સંભાળ્યું ત્યારે આપણે દુનિયાની 11 નંબરની વ્યવસ્થા હતા, અર્થવ્યવસ્થા હતા. 11મા નંબર પર આપણું અર્થતંત્ર હતું અને અટલજી છોડીને ગયા હતા. પછી 11મા નંબરે જ રહ્યું અને 14 થી 25માં 11 વર્ષમાં જ 11મા નંબરથી આપણે 4થા નંબર પર પહોંચી ગયા છે. 4થા નંબર પર જુવાનિયાઓ ખુશ થઈ ગયા 4થા નંબરથી, પણ તૈયારી રાખજો 2027 સુધીમાં આપણે 3જા નંબરનું અર્થતંત્ર દુનિયાનું બની જઈશું. હું ખાલી યુવાનોની વાત કરું,
સમગ્ર દેશમાં 2014માં સ્ટાર્ટઅપની સંખ્યા આ દેશમાં 500 હતી. આજે 2,06,000 સ્ટાર્ટઅપ ભારતમાં નોંધાઈ ચૂક્યા છે. એ 2,06,000 સ્ટાર્ટઅપના માધ્યમથી સ્થાયી નોકરી, અસ્થાયી તો અનેક ગણી, સ્થાયી નોકરી 18 લાખ લોકોની ઉત્પન્ન થઈ. અને 4 યુનિકોર્ન સ્ટાર્ટઅપ 2014માં હતા. 500માંથી 4 થયા. આ દેશમાં 120 યુનિકોર્ન સ્ટાર્ટઅપ આજ અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, આ અત્યારે આપણે ગૂગલ, ફેસબુક, યુટ્યુબ જે જોઈએ છે ને, એની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે થઈ હતી, એક સ્ટાર્ટઅપ તરીકે થઈ. આ કેટલું પોટેન્શિયલ છે એ હું યુવાનોને બતાવવા માંગુ છું. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મુદ્રા યોજના, વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ, ત્યાં સુધીની આખી ચેન તમારા વિકાસ માટે ઊભી કરી છે. અત્યારે મારા ભાષણ પછી સંચાલિકા બેન એક શપથ કરાવવાના છે. એ શપથ શું છે? આત્મનિર્ભર ભારતની રચના કરવાની. હવે સમય આવી ગયો છે કે આઝાદીની જ્યારે શતાબ્દીનો ઉત્સવ મનાતો હોય 15 ઓગસ્ટ 2047 એ દિવસે દરેક ક્ષેત્રની અંદર સમગ્ર વિશ્વમાં આપણું ભારત નંબર 1 પર હોય એવા ભારતની રચના કરવાનું. અને સમગ્ર વિશ્વમાં નંબર 1 પર હોય એવા ભારતની રચના કરવી હોય તો 2 બહુ મહત્વપૂર્ણ ચીજો છે. એક, આત્મનિર્ભર ભારત. દરેક ક્ષેત્રમાં, દરેક ચીજમાં ભારતે આત્મનિર્ભર થવું હોય. અને આત્મનિર્ભર થવું હોય તો આપણે સ્વદેશીનો આગ્રહ કરવો પડે. આ 2 સંકલ્પ કે અમારું દરેક કદમ ભારતને આત્મનિર્ભર કરવાની દિશામાં હોય. જે ભારતમાં નથી બન્યું, નથી બનતું, એ બધું જ અહીંયા બને એવી વ્યવસ્થા ઊભી કરવી. અને દરેક ભારતીય ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે એનો સંકલ્પ કરો. આ 2 કરીએ તો આપણને 1 નંબર પહોંચતા કોઈ ના રોકે. કારણ કે આજે આઈડિયાથી સ્ટાર્ટઅપની યાત્રા આપણે પૂરી કરી ચૂક્યા છે. સ્કિલથી સ્કેલની યાત્રા પણ પૂરી કરી ચૂક્યા છે. અને હવે ગ્લોબલથી લોકલથી ગ્લોબલની વ્યાખ્યા પૂરી કરવાની છે. દુનિયાભરમાં ભારતના ઉત્પાદ જાય અને સમગ્ર ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે. એ ચક્ર ગોઠવતાની સાથે જ આપણા ભારતને આત્મનિર્ભર બનાવવામાં બહુ મોટો ફાયદો થશે. મિત્રો, એક નાનકડો સંકલ્પ કેટલું પરિવર્તન કરી શકે એ હું આજે તમને કહેવા આવ્યો છું. 2017-18માં નરેન્દ્રભાઈએ ડિજિટલ રેવોલ્યુશનની કલ્પના મૂકી. 17-18માં, થોડાક જ વર્ષ પહેલા. અને 2024-25માં વિશ્વમાં જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે, ડિજિટલ લેનદેન જેટલી થઈ, એની 50% ભારતમાં થઈ છે. 50% ભારત. એક બાજુ ગામ અને એક બાજુ રામ, એ આપણે 6 વર્ષની અંદર કરીને બતાવ્યું છે. આ ડિજિટલ લેનદેન 2013-14માં 200 કરોડ રૂપિયાની હતી. જરા જુવાનિયા જોરથી બોલજો, કેટલા રૂપિયાની હતી? 200 કરોડ રૂપિયાની. અને 24-25માં 23,834 કરોડ રૂપિયાની લેનદેન થઈ. જો સંકલ્પ હોય, નેતૃત્વ હોય અને દિશા નક્કી હોય તો આપણે ઘણું પરિવર્તન કર્યું. PLI યોજનાઓએ આપણા FDIમાં 69% વૃદ્ધિ કરી. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, નાની તકલીફો, લગભગ 40,000થી વધુ કોમ્પ્લાયન્સ આપણે હટાડી દીધા. અને 3400થી વધુ કાનૂની પ્રાવધાનોમાંથી આપણે ક્રિમિનાલિટી સમાપ્ત કરી. અને દેશના GDP $4.19 ટ્રિલિયન થઈ ગઈ.
અને તૈયારી રાખજો, $5 ટ્રિલિયન ઇકોનોમીનો એક બેઝ બનાવી એની પરથી આપણે આગળ કૂદકો લગાવવાનો છે. 1,63,00,000 યુવાનો સ્કિલથી યુક્ત થાય છે. અને આ બધું જ પ્લેટફોર્મ મારી સામે બેઠેલા યુવા મિત્રોને માટે તૈયાર છે. જરૂરત છે પરિશ્રમની, પુરુષાર્થની અને જે આ એપની અંદર બતાવ્યું એ બધી જ માહિતીઓના સટીક ઉપયોગની. મિત્રો, ગુજરાતમાં યુવા ઉદ્યોગપતિ બનવાવાળા ઉદ્યોગપતિનું સંમેલન હોય એને વધારે કહેવાનું ના હોય. સમજદારને ઈશારો જ કાફી હોય. ખૂબ મોટું પોટેન્શિયલ આપણા માટે મોદી સાહેબે તૈયાર કર્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવા અનેક સંગઠનો યુવાઓના માર્ગદર્શનમાં અહીંયા ઉપસ્થિત છે. દેશની અંદર એક સુંદર ઇકોસિસ્ટમ તમારા ભવિષ્યને સંવારવા માટે બની છે. એ વખતે આપ સૌ આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરો, આગળ આવો અને મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનો સંકલ્પ આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ. એ મારી આપ સૌને અભ્યર્થના છે. મારી અનેક શુભકામનાઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને અને અહીં એકત્રિત થયેલા સૌ યુવા બિઝનેસમેનને અનેક શુભકામનાઓ. વંદે માતરમ.